મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર થઈ છે. યુદ્ધને પગલે મોરબી સિરામિક ફેક્ટરીઓ ધડાધડ બંધ થઈ રહી છે. ત્યારે સિરામિક ઉદ્યોગકારો દ્વારા શ્રમિકોની રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ પગાર આપવામાં આવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ પર આધારિત છે, જે ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ત્યારે યુદ્ધને પગલે આ આયાત અટકી છે અને સિરામિક ઉદ્યોગ ગેસ વગર ચાલુ રહી શકે તેવી પરિસ્થિતિ નથી, જેને લઈને હવે જેમ જેમ ગેસનો પુરવઠો પૂર્ણ થતો જાય છે તેમ સિરામિક ફેક્ટરીઓ પણ બંધ કરવામાં આવી રહી છે. અને આગામી 15 તારીખ સુધી જો સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો મોરબી સિરામિકની તમામ યુનિટ બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં શટડાઉન થયેલ યુનિટના શ્રમિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે તેઓ બહારના રાજ્યમાંથી અહીંયા મજૂરી અર્થે આવેલા છે. હાલ ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. સિરામિક ફેક્ટરીના માલિકોએ ઉદારતા દાખવી છે અને શ્રમિકોને જીવન જરૂરી વસ્તુઓ તેમજ રહેવાની સુવિધા કરી છે. પરંતુ આ જ રીતે લાંબો સમય નીકળે તેમ નથી, જેથી યુદ્ધ વહેલા પૂર્ણ થયા તો દરેક લોકો માટે સારું રહેશે. मेरा नाम अमर पासवान है। मैं बिहार से हूँ। मैं मेरा 22 साल हो गया गुजरात में और एक कारखाने में मेरा 2 साल हो गया है। परिस्थिति तो हमारी गंभीर है क्योंकि यहाँ गैस के कारण कंपनी बंद हो गया है। इसके वजह से हम लोगों का दिक्कत हो रहा है। पेमेंट तो हम लोगों का चालू ही है पर मतलब दिक्कत तो है ना। हम चाहेंगे यही कि मतलब जल्द से जल्द गैस चालू हो ताकि कारखाना चालू हो जाए, इसके वजह से आदमी को परेशानी ना हो। મીત શૈલેષભાઈ માણગોડિયા 6 વર્ષ અત્યારે ગેસની કટોકટીના હિસાબે શટડાઉન લીધા છે બધા પ્લાન્ટ હોય તો અત્યારે લાખો માણસોની રોજગારીનો સવાલ છે. મારી પરિસ્થિતિમાં થોડાક દિવસ કામ ચાલે હોય પછી બધા ફ્રી. અત્યારે તો જેટલું થઈ શકે એવું તો બધા કરી જ આપે એમ છે બરોબર. આગળ જતા જેટલો ટાઈમ જાજો હાલશે તો નહીં થાય. હું વાયરમેન તરીકે. મારું નામ પટેલ અભય જીતેન્દ્રભાઈ. મારી ફેક્ટરીનું નામ છે સનક્યુરો સિરામિક પ્રાઇવેટ લિમિટેડ. અત્યારે અમારે ફેક્ટરી શટડાઉન કરવી પડી છે. તેનું મેઇન કારણ છે પ્રોપેન ગેસની સપ્લાયમાં અછત આવેલી છે, જે આપણે યુદ્ધના કારણે અત્યારે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે, જેના લીધે ફેક્ટરી બંધ કરવી પડી છે. અમારું મહિનાનું અંદાજિત 4 થી 5 કરોડનું ટર્નઓવર છે, જે અત્યારે ફેક્ટરી બંધ કરવાના કારણે પૂરું થઈ ગયું, ઝીરો થઈ ગયું છે. અત્યારે અમારે અત્યારે ફેક્ટરીમાં હાલ 150 જેટલા શ્રમિકો કામ કરે છે, જેને અમે અત્યારે રજા નથી આપેલી. અત્યારે અમે એને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ, રહેવાની, ખાવાની બધું જ અત્યારે કમ્પ્લીટ પૂરું પાડીએ છીએ. પણ આગળ હવે શું પરિસ્થિતિ આવે એના ઉપર હવે આગળનો નિર્ણય લેશું. આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 100 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે. અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે. પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી, જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કહી શકતા નથી. વાત કરીએ સરકાર તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું.